શ્રીમદ ભાગવત પરિવારના જન્મ આદ્ય શક્તિમાં ભુવનેશ્વરીના ભવાની બ્રહ્માંડમાં ગોતરી મહિંદ્રાજી માતાની મહિલા પરમ ગુરુદેવ શ્રી ભગવાનની બાપુના ઝૂલેલાલજી મહારાજના જન્મમાં તેમજ કથા શ્રવણ માટે આવેલા આપના સૌના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના જન્મમાં પૂજ્ય માળી પ્રેરિત સિદ્ધિ સમાજ કે જે શ્રી દિનેશભાઈ, શ્રી વાસુભાઈ તેમજ શ્રી રાજુભાઈ, ખત્રી સમાજ, ધનવાણી પરિવાર એવં સ્વધા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અને એ યજ્ઞનો આજે ચતુર્થ દિન આપણે સૌ ત્રણ દિવસથી ભાગવત ભાગીરથીમાં તરબોળ થઈને ડૂબકી લગાવીએ છીએ. જેવું ધાર્યું હતું એના કરતા અમે એવું ધાર્યું હતું કે સિંધી સમાજમાં કથામાં જઈએ છીએ તો કદાચ તમારા જીવનમાં કથા પહેલી વખત એટલે ન પણ ગમે, પણ ઝૂલેલાલજી મહારાજે એટલી અનહદ કૃપા કરી કે કથામાં તમે સૌ એકદમ તરબોળ બની ગયા. નહીં તો 4.5 કલાક કે 5 કલાક સુધી એકાસને બેસવું બહુ કઠિન છે. હા, અમારે તો ટેવ હોય, પણ તમે લોકો એક ચિત્તે જે શાંતિથી કથા સાંભળો છો એ હરિ કૃપા વિના ન બની શકે. આ તમારા વડવાઓની પુનાઈ અને ઝૂલેલાલ ભગવાનની કૃપા છે આ પરિવાર ઉપર. અને કથાનો સમય કેમ જાય છે, અમારા સંગીતકારો કાલે સાંજે ઉતારે કે માં 5 કલાક કેમ જાય છે ખબર જ નથી પડતી. અને આપ લોકોને પણ એટલો જ આનંદ આવે છે દરરોજ સાંજના સમયે કથા પૂર્ણ થાય પછી બધા તો પ્રથમ દિવસે આવેલું કે કથાની પ્યાસ, એક તરસ, અને ખરેખર એ તરસ તમને લાગી છે, એ તૃષા. અને તરસની સાથે સાથે આપ લોકોને તૃપ્તિ પણ થાય છે, ઓડકાર આવે છે. બહુ આનંદ આવ્યો એટલે ઓડકાર આવ્યો. આપણને ભાવતું ભોજન મળી જાય એટલે હાશ બહુ મજા આવી એમ કહીએ આપણે. તો એમ કથામાં પણ આપ સૌ લોકોને એવો આનંદ આવે છે, એવો પરમાનંદ.
અને ખરેખર શ્રોતાના એ જ લક્ષણો છે કે તરસ્યો હોવો જોઈએ, એ તૃપ્ત ન હોય. ડૂબકી લગાવે ને એ ત્રિદેવ રૂપ બની જાય છે. આપણે જેમ ગંગાજીમાં સ્નાન કરવા માટે જઈએ ને ત્યારે ગંગાજીમાં સ્નાન કરીએ ને ત્યારે પણ ત્રિદેવ રૂપ બની જાય. શું કામ? આપણે સૌ આત્મારામ કથમ મુનિ પ્રિય તો આત્મારામ કથમ મુનિ મુનિરમતે યમુય કર્મ બંધ પરાવે મુનિરમતે યમુય પુત્રો એક પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજાની કથા કાલે આવી. આજે પ્રિયવ્રત રાજા. આજે મને કથામાં એક આનંદ એ છે કે મારી નાની ગોરુ, મારે અભિક માડી એમ કે મારી નાની ગોરુ આવી, એમ આજે મને પણ મારી નાની ગોરુના વડીલો અને માતાઓ પણ આવ્યા છે કથામાં, કે જ્યાં જવાથી અહીં તમારા સુધી હું પહોંચી શકીશ. અને મારી નાની ગોરુ એવું ગામ છે કે જાણે ગોકુળમાં જે ન ગયા હોય ને ગોરુ ગામમાં જઈ આવું. ઋષભદેવ એવા મહાજ્ઞાની હતા, સિદ્ધ મહાપુરુષ હતા કે ઇન્દ્રને પણ ઈર્ષ્યા આવી. એટલે ઇન્દ્રને પણ કસોટી કરવાની ઈચ્છા થઈ. ઇન્દ્રએ મેઘોને કહ્યું કે તમે વરસવાનું બંધ કરો, હું જોઉં છું કે આનામાં કેટલી તાકાત છે. મેઘોએ વરસવાનું બંધ કર્યું ત્યારે ઋષભદેવે પોતાના યોગ બળ વડે વરસાદને પણ વરસાવ્યો. અને આ ઋષભદેવજીને જ્યાં પુત્રનો જન્મ થયો એ જ ભરતજી. જે કથામાં ભરતજીની ભવાટવીની કથા આવે. આપણા દેશમાં 3 ભરત થયા, મહાન ભરત થઈ ગયા. એક ભરત દુષ્યંત અને શકુંતલાથી એટલો બળવાન હતો કે 5 વર્ષની ઉંમરનો હતો ત્યારથી એટલો મહાબલવાન કે જે સિંહ હોય ને, સિંહ એનું મુખ પકડી, એનું મુખ પોળું કરી અને એના મુખમાંથી દાંત ગણ્યા. આટલો મહાબલવાન. અને બીજા ભરત જે માનસમાં ભગવાન રામચંદ્રજીના ભાઈ ભરત, એક મહાન સંત. અને ત્રીજા ભરત આ ભાગવતજીમાં જે ભરતજી ઋષભદેવના પુત્ર. આ દેશમાં આવા મહાન 3 ભરત થયા એટલે આપણા દેશનું નામ ભરત ઉપરથી ભારત પડ્યું. નહીં તો પ્રથમ આ દેશનું નામ અજનાબ ખંડ હતું. આટલા મહાન. અને આ ભરતજી એક વખત ગંડકી નદીમાં ઉભા રહી અને સંધ્યા વંદન કરે છે. અને ત્યાં અચાનક સિંહે દડપ દીધી. એટલે એક હરણી જે ગર્ભવતી છે, આ હરણી ડરી ગઈ અને પેલી નદીને ઓળંગવા આવી, કૂદીને પોતાના પ્રાણ બચાવવા માટે. એ નદીને ઓળંગી તો ગઈ પણ વચ્ચે જ પ્રસવ થઈ ગયો બાળકનો. હરણ બાળનો વચ્ચે જ પ્રસવ થઈ ગયો. સામે કિનારે હરણી પડી છે, અંતિમ શ્વાસ લઈ રહી છે. અને પેલું બાળક હરણીનું એ નદીમાં તણાતું ભરતજીના પગમાં અટવાયું. ભરતજીનું ધ્યાન પહેલા બચ્ચા સામુને સામે પેલી માં કિનારે. જાણે એની માં કેમ કહેતી હોય કે મારા બાળકને હાચવજો, તો મરી જવાની છે. પેલી હરણી તો મૃત્યુ પામી.
હવે ભરતજીને જવાબદારી આપી હરણબાળને ઉછેરવાની. પોતાની કુટિયામાં લઈ આવ્યા, એનું પાલન પોષણ કરે અને ખવડાવે પીવડાવે. જ્યાં સુધી કુટિયામાં લાવ્યા ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે મનમાં આવ્યા. અને આપણે ત્યાં કહેવત છે કે અંતે જેવી મતિ એની ગતિ. અને એટલે સંતોએ હજારોની લાખોની કરોડોની ખરગોજ અપાયા છે. અને બચપણથી કર્યું હોય તો યુવાવસ્થામાં આવે, યુવાવસ્થામાં કર્યું હોય ને તો અંતકાળે આવે. નહીં તો ભજન તો કરવું હોય પણ એ અંતકાળે આવે નહીં. જે ટેવ પડેલી હોય ને એ આવે. અને એટલે સંતો અજપાજપ કરતા હોય છે, સતત સુમિરન. અને સતત સુમિરન કર્યું હોય તો અંતકાળે સામે આવે. નહીં તો અંતકાળે જે જીવનમાં જે કર્મો કર્યા હોય એ દશરથ મહારાજને કેમ અંતકાળે વેલા અંધ દંપતી સામે આવ્યા. શ્રવણના માતા પિતા. તો ભરતજી પણ હરણબાળમાં આસક્ત બન્યા છે. હવે ભજન થોડું છૂટવા લાગ્યું. એક જવાબદારી વધી. અંતકાળ નજીક આવ્યો. પેલું હરણબાળ તો મોટું થયું, હરણીઓની સાથે જંગલમાં નીકળી પડ્યું. જ્યાં અંતિમ શ્વાસ અને ત્યાં પેલું હરણબાળ સામે આવીને ઊભું રહ્યું અને શ્વાસ છોડ્યો. બીજો જન્મ હરણ યોનીમાં થયો. પણ પૂર્વજન્મ યાદ છે. પશુ યોનીમાં હોવા છતાં પૂર્વજન્મ યાદ છે. એકાદશીના ઉપવાસ કરે, કોઈ સંતો કથા કીર્તન કરતા હોય, ભજન કરતા હોય, ત્યાં જઈને શાંત ચિત્તે બેસે. આપણે ત્યાં કોઈ પાલતુ પ્રાણી હોય, કૂતરો હોય, બિલાડી હોય, ઘણા એવા પાલતુ પ્રાણી પક્ષીઓ હોય છે. એ શાંતિથી ભજન કીર્તનમાં બેસે તો સમજો કે આ કોઈ ઊંચો જીવ હશે તો જ અહીં બેસી શકે. એ પૂર્વનો કોઈ એવો એનો યોગ હોય અને અધમ યોનિમાં એને જન્મ લેવો પડ્યો. હરણ યોનિમાંથી મુક્ત થઈ અને ત્રીજો જન્મ બ્રાહ્મણને ત્યાં સાવધાન છે. હવે મારે જન્મ મરણના ફેરામાંથી છૂટવું છે. હવે માના ગર્ભમાં મારે જવું નથી, નરકમાં પડવું નથી. પિતાશ્રીએ ભણવા માટે મોકલ્યા પણ ભણ્યા નહીં. જેમ ગુરુ નાનકજી, મોટા ભાઈ દુકાને બેહાયા. ગુરુ નાનકજી અને એ વખતે દુષ્કાળનો એવો સમય એટલે મોટા ભાઈએ કહેલું કે નાનક, જે કોઈ આવે એને તારે 13 શેર અનાજ આપવાનું. અને યાદ રાખી લીધું કે 13. એ તો માંડ્યા આપતા, બસ રટણ કરતા જાય 13. અકાલ તખ્ત 13 में बन गया. મફતમાં અનાજ દેવા મળ્યા. આમાં મારું ક્યાં થાય છે? એટલે મોટા ભાઈને એમ થયું કે આ દુકાને નહીં હાલે, આ તો મને ભૂખ ભેગું કરશે. એટલે ગુરુ નાનકને ખેતરે મોકલ્યા. સુંદર મજાની પેલી બાજરી હોય, ડુંડા આવી ગયા હોય,
તારે પક્ષીઓને હોકારવાના, ઉડાડવાના, પેલી ગિલોર લઈને. નાનકજીએ વિચાર કર્યો કે આને ઉડાડવા શું કામ? राम की चिड़िया राम का खेत, खाओ चिड़िया भर भर पेट. चिड़िया એ રામની છે, ખેતર એ રામનું છે, આ અનાજ એ રામનું છે, ને મારે શા માટે રોકવા? ખાઓ, પેટ ભર કે ખાઓ. એમ ભરતજી પણ અતિ સાવધાન છે. ઘર છોડીને નીકળી ગયા. એટલા બધા સાવધાન કે પગ તળે નાનકડું એવું જીવ જંતુ પણ કચડાવું ન જોઈએ. હવે મારે નવા કર્મ બાંધવા નથી. એક દિવસ કથામાં કહેવાય કે જ્ઞાન દ્વારા જ્ઞાનરૂપી અગ્નિથી કર્મરૂપી બીજને બાળીને ભસ્મ કરી દેવાનું છે. નહીં તો નવા કર્મ કરી અને વળી પાછું પ્રારબ્ધ ઊભું થાય ને વળી સંચિત કર્મો ભેગા થાય ને વળી પાછો જન્મ. આમ તો ફર્યા જ કરીએ. જંગલમાં ફરી રહ્યા છે. એ જંગલના ભીલ રાજા એને એવી માનતા, એની કુળદેવી માતાને માનતા કરેલી કે હે કુળદેવી માતા, જો મારે ત્યાં પુત્ર થશે ને તો આપને 32 લક્ષણો નર બલિ હું ચડાવીશ. એને ત્યાં પુત્ર થયો, માનતા ફરી. એના સૈનિકોને કહ્યું કે જાઓ જંગલમાં કોઈ 32 લક્ષણો પુરુષ હોય એને લઈ આવો, મારે માને બલિ ચડાવવો છે. સૈનિકો આવ્યા. ભરતજીને જોઈ ગયા અને પકડીને હાલતા થયા અને ચાલવા લાગ્યા. ભરતજી તો એની પાછળ. પણ 32 લક્ષણો પુરુષ કોને કહેવાય એનું વર્ણન છે ભાગવતજીમાં. આપણે ઘણી વખત કહેતા આ તો 32 લક્ષણો છે. પણ 32 લક્ષણ કોને કહેવાય? એમાં 5 માનવીના લક્ષણો: સ્વમાન, ધીરજ, વાકપટુતા, ક્ષમા અને સત્ય. આ 5 લક્ષણો મનુષ્યના છે. કાગડાના પણ 5 લક્ષણો છે: લાજ, ચંચળતા, સમય પરીક્ષા, અવિશ્વાસ અને જ્ઞાતિ સંમેલન. તમે જરા પણ કઈ ચણ નાખીએ ને આપણે એકલો ના ખાય, કા 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 કરતો આખા સંમેલન, આખું જ્ઞાતિ સંમેલન ભેગું કરે. કૂતરાના 6 લક્ષણો છે. કૂતરાની અલ્પ નિદ્રા, તરત સમજી જવું. એને માત્ર ઈશારો જ કાપ્યો હોય. જે પાલતુ કૂતરા હોય આપણને બધાને ખબર છે. સંતોષ, એને સંતોષ હોય. સ્વામી ભક્તિ, પોતાના પ્રાણના ભોગે પણ પોતાના માલિકની રક્ષા કરે. સાહસ અને કૃતજ્ઞતા. મોરના 7 લક્ષણ: શત્રુને મારવો, યુક્તિ પ્રયુક્તિ જાણવી, દેખાવમાં સુંદર હોવું, ઉચ્ચ સ્થાને બેસવું, મધુર ભાષણ કરવું, સુઘડતા રાખવી અને શીલવાન રહેવું. મોર એ શીલવાન પક્ષી છે. મોર ક્યારેય સંભોગ ભોગવતો નથી. એવું કહેવાય છે કે મોર જ્યારે અતિ પ્રસન્ન થાય અને કડાઈ પૂરે, અને કડાઈ પૂરતા પૂરતા જ્યારે ફૂદડી ફરતો હોય અને એટલી પ્રસન્નતામાં એની આંખમાંથી આંસુ નીકળે અને એ આંસુ પેલી ઢેલ પી જાય અને એમાંથી ઢેલને ગર્વ રહે. શીલવાન પક્ષી છે.
કુકડાના 4 લક્ષણો. વહેલી પરોઢીએ ઉઠવું, પરિવારનું પોષણ કરવું, સ્ત્રી ઉપર પ્રેમ રાખવો અને યુદ્ધમાં અડગ રહેવું. આ કુકડાના લક્ષણો છે. ગધેડાના 3 લક્ષણો. મહેનત કરવી, દુઃખને ગણકારવું નહીં અને સદાય સંતોષી રહેવું. આ ગધેડાના લક્ષણો છે. અને બગલાનું 1 લક્ષણ કે એક ધ્યાન રાખવું. બગલો તમે જોજો એક પગે ઊભો હોય, પણ શું કામ? એના શિકાર નહીં કરે. જાણે એમ થાય કે સમાધિ લગાવીને એક પગે તો તપ કરે છે, પણ ક્યારે શિકાર આવ્યો ને ક્યારે ઝડપ કરી જાય. ભરતજીને જોયા એટલે પેલા ભીલ રાજાના સૈનિકોએ ભરતજીને ઉપાડ્યા નાગા રાજાની પાસે. સુગંધી દ્રવ્યોથી સ્નાન કરાવ્યું, કુમકુમ તિલક કર્યું, જાસૂદીની માળા પહેરાવી અને આદ્ય શક્તિ મા ભુવનેશ્વરી જે ભીલ રાજાના જે કુળદેવી હતા એની સમક્ષ ભરતજીને ઊભા રાખ્યા. હાથમાં ખુલ્લી તલવાર લીધી અને કહ્યું કે હે માં, મારો જે સંકલ્પ હતો કે જો તું મને એક પુત્ર આપીશ તો હું તને 32 લક્ષણો નરબલી ચડાવીશ, તો એ મારી માનતા આજે હું પૂર્ણ કરું છું. આમ કહી અને ભરતજીના મસ્તક ઉપર જ્યાં તલવાર મારવા જાય છે ત્યાં મૂર્તિમાંથી જગદંબા પ્રગટ થયા છે. અને જેવા પ્રગટ થયા કે પેલા ભીલ રાજાના હાથમાંથી જ તલવાર લઈ અને ભીલ રાજાના મસ્તક ઉપર મારી. ભીલ રાજાને માર્યો અને ભરતજીની રક્ષા કરી. અને જ્યારે જ્યારે ભક્તો ઉપર ભીડ પડે ત્યારે માં કોઈ પણ રૂપમાં પોતાના ભક્તોની રક્ષા માટે આવી જાય છે. ભરતજી તો ફરતા 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 ઇક્ષમતી નદીને કિનારે પહોંચ્યા. અહીં વિહાર કરી રહ્યા છે અને ત્યાં કચ્છ પ્રાંતનો રાજા રહુગણ, એ રહુગણ કપિલ દેવના આશ્રમમાં જ્ઞાનોપદેશ લેવા માટે જઈ રહ્યા છે. 4 વ્યક્તિઓએ એની પાલખી ઉંચકી છે. એમાં એક માણસ થાકી ગયો એટલે કહ્યું કે હું હવે નહીં ઉંચકી શકું, તો જાઉં છું. આ માણસ નીકળી ગયો એટલે રહુગણ રાજાએ કહ્યું કે કોઈ જંગલમાં કોઈ ભરતો માણસ હોય તો એને લઈ આવો, એટલે આપણું કામ અત્યારે સચવાઈ જાય. ફરતા 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 જોયું તો ભરતજીને જોઈ ગયા એટલે ભરતજીને કહ્યું કે ચાલ, એટલે ચાલવા લાગ્યા. રહુગણ રાજાની જ્યાં પાલખી હતી ત્યાં લઈ આવ્યા અને એક દંડ જે એક વ્યક્તિ ન હતો એ પકડાયો એટલે પકડી લીધો. ચાલવા લાગ્યા એટલે આ પણ ખભા ઉપર પેલો દંડ છે એટલે ચાલવા લાગ્યા. પણ ભરતજીની દ્રષ્ટિ પૃથ્વી ઉપર છે. નાના નાના જીવ જંતુ કચડાય નહીં એટલે જ્યાં નાનકડું એવું જંતુ જો એને કૂદકો મારે એને બચાવવા માટે, અને જ્યાં કૂદકો મારે કે પેલાને પીડા થાય, પાલખીમાં બેઠો છે, ઉપર છત્રનો પેલો દંડ છે એ બરોબર માથામાં લાગે છે, ખીજાણ કે બરાબર ચાલો ને. એટલે પેલા 3 ફરિયાદ કરી કે અમે તો બરાબર જ ચાલે, પણ આ નવો આવ્યો ને એ જાણે પાગલ જેવો લાગે છે, કઈ ખબર પડતી નથી. ઘડી કૂદકા મારે ને વળી રડવા લાગે ને હસવા લાગે ને કઈ નક્કી જ નહીં. હાલતા હાલતા રડવા લાગે ને વળી પાછો ખડખડાટ હસવા લાગે, વળી પાછો કૂદકો મારે, વળી પાછો ઊભો રહી જાય. એટલે રહુગણ રાજા ખીજાયા ભરતજી ઉપર. કહે છે કે ખાઈ પીને તારા તને જોવામાં તો એવું લાગે છે કે તગડો થયો છે, હૃષ્ટપુષ્ટ છે, અને શું બરાબર ચાલતા નથી આવડતું? આળસ થાય છે?
પણ પછી રહેવાયું નહીં. શું કામ? કે આને મેં મારા ખભા ઉપર ઉંચક્યો છે. ભલે પાપી જીવ હોય, ભલે અધમ જીવ હોય, પણ સંત એક વખત જે કોઈને ઉચકે યાની અપનાવે એને તારી જ રહે. તો ભરતજી વિચાર કરો કે હવે આને મારે ડૂબવા ન દેવાય. એટલે જિંદગીમાં પહેલી વખત ભરતજી આજે બોલ્યા, આ ત્રીજા અવતારમાં પ્રથમ વખત એના મુખમાંથી વાણી પ્રવાહિત થઈ ગઈ. રાજાને આ માર્ગ છે ને એ તો એની ઉપર જે ચાલે ને એના માટે છે. શું કહ્યું? આ માર્ગ તો છે ને એની ઉપર જે ચાલે ને એના માટે છે. હું તો કોઈ એના ઉપર ચાલતો નથી. ભરતજી કહે છે કે હું તો એના ઉપર તો ચાલતો નથી, આ માર્ગ ઉપર હું નથી ચાલતો. રાજન તે એમ કહ્યું કે તું તો જડ જેવો છે. જડ હોવું એ તો પંચ મહાભૂતોના પૂતળા માટે છે, પણ હું તો દેહ નથી. જાડા હોવું, પાતળા હોવું, આદિ વ્યાધિ ઉપાધિ, ભૂખ તરસ ભય કકળાટ, જન્મ મરણ, ઊંઘ મોહ ક્રોધ અભિમાન, આ બધા તો દેહના ધર્મો છે. એટલે જે એમ માને કે હું દેહ છું એના માટે છે, પણ હું તો કઈ એવું દેહનું અભિમાન રાખતો નથી. હું તો એનાથી પર છું. દેહ હોય એને પીડા થાય, જે દેહ માનતા નથી એને શું પીડા? રાજન, બધા જ જીવો આદિ અને અંતવાળા છે. આ જગતમાં જે એક વખત જન્મશે એ મરવાનો છે. માટે હે રાજન, તું જીવનમાં વૈરાગ્યને કેળવ. અને પરમાત્માની પ્રાપ્તિ કર. ભરતજી સુંદર બોધ આવે છે અને પેલા રઘુકણ રાજાને જે અજ્ઞાન રૂપી જે આવરણો, જે પડળ એક પછી એક ઉખડવા અને જ્ઞાન રૂપી આત્મ દીપક પ્રગટી ગઈ. તરત જ પાલખીમાંથી નીચે ઉતર્યો, પગમાં પડ્યો. હે મહાત્મન, આપ કોણ છો? કે હું જેમના આશ્રમે જઈ રહ્યો છું ખુદ કપિલ ભગવાન તો નથી ને મારી કસોટી કરવા માટે આવ્યા? કે ના. ત્યારે ભરતજી કહે છે કે તે ભરતનું નામ સાંભળ્યું કે હા એનો તો ખંડિયો રાજા. અરે તો એ ભરત તારી સામે ઊભો છે, જો દૈનિક રૂપે જોતો. પણ હું એ ભરત નથી, હું તો શુદ્ધાત્મા છું. અને ત્યારે રઘુગણ રાજા ભરતજીના ચરણમાં પડે છે અને કહે છે, ગુરુ મેરી પૂજા, ગુરુ મેરી પૂજા, गुरु मेरा मंदिर, गुरु मेरी पूजा,
જરા ગરમ લાગે. ઉપર જોયું. આ શું? જુએ છે તો માં રડી રહ્યા છે. વસ્ત્ર પરિધાન કરી સીતા જ માતુશ્રી પાસે કે છે કે માં, તારે રડવાનું કારણ શું? કઈ નહીં બેટા. અરે માં, તો શું આમને આંસુ આવે? એક 92 લાખ માળવાનો ધણી તારી સામે ઊભો હોય એટલે તને દુઃખ થયું છે? બતાવ માં, શું દુઃખ છે? ત્યારે માં કે છે બેટા બીજું કઈ નહીં, પણ તારો સુંદર દેહ જોયો ને એટલે એ જોઈને તારા પિતાશ્રીની મને જરા યાદ આવી રે કાયા રે દીકરા તારા બાપ ની હતી જો તારા પિતાશ્રીની જેવી જ કાયા તારી છે, પણ એ પિતાશ્રી પણ એનો પણ સ્વર્ગવાસ તો આ કાયા પણ આમ રહેવાની નથી. અને તરત જ જે શૃંગાર સજોડતો વસ્ત્ર પરિધાન રાજ્ય પોશાક ત્યાં ને ત્યાં ઉતારે. સીધો જ ભગવો વેગ ધારણ કરે. હાથમાં કમંડળ લીધું, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી. સુંદર મજાનો જે રત્ન જડિત મુકુટ પહેર્યો હતો એ ઉતારી અને જટા બાંધી. માને વંદન કર્યા. માં આશીર્વાદ આપ. અરે બેટા આ શું? માં મને આશીર્વાદ આપ. હું પરમ તત્વને પામવા માટે જઈ રહ્યો છું. અરે બેટા આ કાંઈ હાલી બવાલીના ખેત નથી, તે આપણે નીકળી જઈએ વ્યર્થ કરીને. આ વેરાત તને આવતો ક્યાં?
કરી નથી, ક્યારે ભક્તિ કરી. અરે ગુરુદેવના આશ્રમમાં હું સત્સંગ માટે જતી તો તું વિરોધ કરતો. અરે અચાનક આ વૈરાગ્યના પૂર વાદળાઓ ઉગ્યા નથી. નહીં વાદળની, નહીં વીજળી ને ઓચિંતાના પૂર ક્યાંથી આવે? વૈરાગ્યના પૂર. પણ ગોપીચંદ મહારાજને તો એક જ ધૂન, બસ હવે તો આલા ફરી રહ્યા. કોઈ રીતે જે લક્ષ્યમાં ના આવે તેને સાધવા માટે જવું છે. આ લક્ષ્ય ત્યારે માં થોડી કસોટી કરે છે કે બેટા તે ભેદ ધારણ કર્યો છે તો તારે અમુક નિયમોના પાલન કરવા પડશે. બોલમાં કયા પાલન? ત્યારે કે છે બેટા તારે હંમેશા સોનાની કઢાઈમાં સુવાનું. બીજો નિયમ કે હંમેશા મીઠાઈ પકવાન આરોગવાના. ત્રીજો નિયમ હંમેશા કિલ્લાની અંદર જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું. ગોપીચંદ મહારાજ કહે છે કે માં આ કયા નિયમો છે? આમાં તો હતો જ. આમ કહો છો કે સોનાની કઢાઈમાં એટલે કે સુંદર મજાની મલમલની પથારીમાં એ તો હતું જ, આ તો ભોગવતો જ. હવે તો ભેગ પહેર્યો. 56 ભોગ તો આરોગતો જ, મીઠાઈ પકવાન. અને કિલ્લાની અંદર તો છું, રાજમહેલમાં તો છું. તો માં મને જરા સમજાવવા, નિયમમાં મને ખબર નથી પડતી. ત્યારે માં કહે છે કે બેટા સુંદર મજાની સોનાની કઢાઈમાં એટલે કે મલમલની પથારીમાં સુવાનું, એનો અર્થ કે તું જ્યારે બહુ થાકી જાય ત્યારે સુવાનું. બહુ થાક લાગે અને તું જ્યારે ઊંઘીશ ને ત્યારે પછી પથારીની પણ જરૂર ન પડે. અરે પથ્થરનો તકિયો ખુલ્લા મેદાનમાં પણ 10-10 સાલ ઊંઘી જાય, પણ થાક્યા હોય તો. બાકી તો 10 કે 12 કલાકની જમાવટ કરી હોય ને પછી કહે કે મચ્છર કરડે છે ને પવન નથી લાગતો અને વળી વળી ઠંડી લાગે છે અને આમ થાય છે અને તેમ થાય છે અને પડખાર ફેરવામાં રહે. શા માટે? પણ ખૂબ થાક લાગે. તમે જોજો 10-10 સાલ ઊંઘ આવી જશે. અને હું તો કાયમ બધાને કથામાં કહું કે ઊંઘ નો આવે ને તો મોટામાં મોટી ઊંઘ લાવવા માટેની ચાવી તમે ભજન કરો. ભલે સુતા સુતા પણ હાથમાં માળા રાખો એટલે એવી ઊંઘ આવી જશે. અરે ઊંઘેલા હોય ને જાગીને બેસે ને માં આગળ વધોય, આ બધાને અનુભવ હોય. એટલે પેલી ઊંઘની ગોળીઓ ના લેવી પડે જો આ કર્યું હોય. તો બેટા પહેલો નિયમ કે સુંદર મજાની મલમલની પથારીમાં સોનાની કઢાઈમાં સુવાનું. એટલે ખૂબ થાક લાગે ને ત્યારે જ આરામ કરવાનો, વિશ્રામ કરવાનો, ત્યાં સુધી સુઈ નહીં જવાનું. બીજો નિયમ કે સુંદર મજાના મીઠાઈ પકવાન ખાવાના. એટલે ગળગળીને ભૂખ લાગે ને આપણે કઈ બહુ ભૂખ લાગી છે જલ્દી ખાવાનું આપો ત્યારે જ ખાવાનું, બાકી ભર્યા નહીં કરવાનું જેમ આપણે પેલી કચરા પેટીમાં નાખ્યા કરીએ. તો જ્યારે અતિ ભૂખ લાગે ત્યારે ખાવાનું અને અતિ થાક લાગે ત્યારે સુવાનું. અને ત્રીજો નિયમ કે હંમેશા કિલ્લાની અંદર રહેવાનું, કિલ્લાની બહાર જવાનું જ નહીં. તો આ કયો કિલ્લો? સત્સંગ રૂપી કિલ્લો.
બનાવીશું ને તો કોઈ બીજું વાતાવરણ આપણે સ્પર્શ નહીં કરે. નહીં તો જેમ અત્યારે કેમ આ મહામારી વાયરસ ફેલાયો છે, એના રક્ષણ માટે આપણે બધું જ કરીએ છીએ, પણ આપણામાં અંદરથી પ્રતિકારક શક્તિ હોય તો પછી બહારથી રક્ષણની જરૂર ન પડે. આપણામાં પ્રતિકારક શક્તિ નથી એટલે આપણે રક્ષણ જોઈએ છે. એમ સત્સંગ રૂપી કિલ્લામાં હોઈશું ને તો પછી બીજું કોઈ વાતાવરણ આપણને સ્પર્શ નહીં કરે. અને કુસંગનો રંગ છે ને એ જલ્દી લાગે. આપણે બહેનોને માતાઓને બધાને અનુભવ હોય કે પેલો આપણે અનાજ સાચવીએ છીએ ત્યારે એમાં અનાજની ગોળીઓ મૂકીએ, પેલો પાવડર લઈએ, વળી કોઈ દિવેલ લઈએ, આ બધું કરીએ છીએ, પણ એમાંય અનાજમાં જો એકાદો દાણો સડ્યો તો પછી બધા જ ફેલ, અથવા તો જલ્દી પેલાને નિકાલવો પડે. તો એક દાણો સડ્યો છે તો બીજા બધાને બગાડી નાખે છે, પણ એલા ઓલા બધા સારા દાણા છે તે એમને સુધારી નથી શકતા. એમ સત્સંગનો રંગ જલ્દી લાગે નહીં, પણ કુસંગનો રંગ એટલો બધો તરત જ લાગી જાય. અને અત્યારે આવું બધું બહુ બને છે. માણસ કુસંગે ચડે અને આખો પરિવાર પતન થઈ જતું હોય છે. કે જે પરિવારમાં એવો પરિવાર હોય કે અમુક અભક્ષ્ય ચીજને અડાતું પણ ન હોય, અડે એને પણ દોષ લાગે, એની જગ્યાએ આપણે ખાઈએ પીએ છીએ. આ શું છે? આ કુસંગ. તો રઘુગણ રાજાને ભરતજીએ સુંદર મજાનો ઉપદેશ આપ્યો, આત્મજ્ઞાન થયું અને પોતાના આત્માના ઉદ્ધાર માટે જંગલમાં ગયા રઘુગણ રાજા અને પરમ તત્વની પ્રાપ્તિ કરી. અને એના પછી ખગોળ, ભૂગોળ, દ્વીપો, ખંડો, ગ્રહો, નક્ષત્રોનું વર્ણન કર્યું છે. એના પછી સપ્ત પાતાલની કથા કહી છે અને છેલ્લા અધ્યાયમાં નરકોનું વર્ણન કર્યું છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે રાજન, જેટલા પાપ છે એટલા નરક છે. इति श्रीमद्भागवत महापुराणे पंचम स्कंधे हरि ओम तत्सत् श्री कृष्णार्पणमस्तु।
પરીક્ષિતજી મહારાજ સુખદેવજીને કહે છે, હે ગુરુ મહારાજ, જે નરકોનું વર્ણન ખૂબ લાંબુ છે ભાગવતમાં. તો સ્વર્ગ નરક શું આ બધું હશે? જે સ્વર્ગમાં ગયા એ પણ પાછા નથી આવ્યા અને નરકમાં ગયા હોય એ પણ પાછા નથી આવ્યા. પણ શાસ્ત્રોનું કથન છે તો સ્વર્ગ છે અને નરક પણ છે. જેઠાણીને આજે તો નરક. જે વિચાર આવે, કુદ્રષ્ટિ, કુસંસ્કાર, આ નરક. પરીક્ષિતજી ગુરુદેવને કહે છે કે હે ગુરુદેવ, આ નરકોમાંથી બચવા માટે શું કરવું પડે? મને ડર બહુ લાગે છે આ સાંભળીને. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એમાંથી બચવા માટે બે ઉપાય છે. એક પરમાત્માનું ધ્યાન અને બીજું નામ જપ. રામ નામ કી ઔષધિ ખરી રીત છે ખાય, અંગ પીડા આવે નહીં, મહારોગ મિટ જાય. નામનો મહિમા. આપણે બીજ જમીનમાં વાવીએ ને ત્યારે જોતા નથી કે ચત્તું છે કે ઊંધું. એ બીજ આપણે ગમે તેમ વાવી દઈએ પણ એ અંકુરિત તો થાય જ. એમ નામ રૂપે બીજ એક વખત વાવી દઈએ પછી એ ફલિત થવાનું છે. આપણે અગ્નિને અડીએ એટલે આપણને દજાડે છે. પછી એવું ના એ જોઈએ કે તે મને રગડાયો છે ને તને એકને નહીં બાળું, બીજા બધાને સળગાવીશ. એવો સંબંધ એ ના જોવે. તો નામનો મહિમા છે ભાગવતજી. અને આ નામનો મહિમા પરીક્ષિતજીને સમજાવવા માટે એક દ્રષ્ટાંત મૂક્યું છે. કે છે કે રાજન, કાન્યકુબ્જ નામનો એક દેશ છે ને એ દેશમાં અજામિલ નામનો બ્રાહ્મણ રહે છે. તમારે શું જોઈએ? તો કે બીજું કંઈ નહીં, પણ અમને એક વચન આપ. તો કે વચન વળી એ શું? તો કે તારી ત્યાં તારી પત્નીને જો પુત્રનો જન્મ થાય ને તો એનું નામ તારે નારાયણ રાખવાનું. આ અમારી દક્ષિણા. અમારે નગદ ના જોઈએ, અમારે રૂપિયા નથી જોઈતા. આણે કહ્યું કે જો તમારા આશીર્વાદથી મારે ત્યાં પુત્ર થતો હોય તો પછી નારાયણ નામ રાખવાનું મારા બાપનું શું થાય? તો છોકરો તો થશે ને. કયા આધારે હું આપને વચન આપું છું કે જો પુત્ર થાય થશે? તો કે હા થશે. તો કઈ વાંધો નહીં, થશે તો હું નારાયણ નામ રાખીશ. સંતો તો ગયા. અજામિલની પત્ની ગર્ભવતી થઈ 9 માસ પરિપૂર્ણ થયા, પુત્રનો જન્મ થયો. પહેલા સંતોનું વચન યાદ આવ્યું, નારાયણ નામ રાખ્યું. હવે પુત્રેષણા ચાલે છે. પુત્રેષણા, વિદેશણા, હિતેષણા, લોકેષણા, આ બધી એષણા હોય કે લોકો મારી વાહ વાહ કરે, મારો જય જયકાર કરે. વિદેશણા, રૂપિયાની પાછળ દોડ. પુત્રેષણા, પુત્ર છે સંતાન, એની પાછળની જે આસક્તિ. એટલો બધો આસક્ત બન્યો કે નારાયણ 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 પાછળ પાછળ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. એટલો બધો પાપી હતો કે 12 વર્ષનું આયુષ્ય હજી બાકી હતું અને મૃત્યુ આવ્યું. જ્યારે માણસ અતિ પાપી બને ત્યારે આયુષ્ય હોવા છતાં એનું મૃત્યુ કહેવાય કે અપમૃત્યુ. અપમૃત્યુ, મહામૃત્યુ, પ્રયાણ, આ બધા મૃત્યુના પ્રકાર છે. મહાપુરુષોના પ્રયાણ થાય અને સંપૂર્ણ આયુષ્ય ભોગવીને જાય એને મહામૃત્યુ, અને અકાળે જાય.
એને અપમૃત્યુ. યમરાજાના દૂતો આ જીવને લેવા માટે આવ્યા ને ત્યાં તો નારાયણના પાર્ષદો રોકે છે. પેલા દૂતો કહે છે કે અરે આ તો અતિ પાપી છે, અમે યમલોક લઈ જઈશું, એને નરકમાં નાખીશું. તો કે નહીં, નારાયણનો આદેશ છે, એને છોડી મૂકો. ભગવાન નારાયણના પાર્ષદો એને મુક્ત કરાવ્યા. હવે અજામિલ જાગી ગયો. હવે જે જીવન બચ્યું છે એને સાધી લો. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગર સાધકી કટે કોટી પર. મૃત્યુને સાધી લીધું. જે કંઈ ભેગું કર્યું હતું, લૂંટફાટ કરીને, ચોરી કરીને, એ બધું જ પુણ્યદાન કરી નાખ્યું અને પરમાત્માના ભજનમાં એટલો બધો તલ્લીન બન્યો અને છેવટે અજમીલ બન્યો. અજામિલ, અજાયાની માયાને અજ એટલે પરમાત્મા, અને છેવટે પરમાત્મામાં મળી ગયો એવો અજામિલ. અજામિલની કથા પછી થોડો ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો. દક્ષ પ્રજાપતિને ત્યાં અનેક બાળકો થયા અને નારદજી આ બધાને સંન્યાસ આપ્યો. આ બધા કવચ, જેની જે સાધક સાધના કરતો હોય એ કવચ, એનો પાઠ, એનું પઠન એ દરરોજ એ સાધકને કરવું જોઈએ, જેથી કરીને એની રક્ષા થાય. તો નારાયણ કવચ આ વિશ્વ રૂપે ભણાવ્યું દેવતાઓને, અને દેવતાઓ બળવાન બન્યા. દૈત્યોની સાથે યુદ્ધ કર્યું, દૈત્યો હાર્યા અને સ્વર્ગનું રાજ્ય દેવતાઓને મળ્યું. હવે આ બાજુ રાક્ષસો એ પણ વિશ્વરૂપની પાસે આવે. હવે વિશ્વરૂપ એટલે સમસ્ત જગતમાં પરમાત્માના દર્શન કરે. માનસમાં ગયું છે સિયા રામ सब जग जानी, सिया राम सब जग जानी, करे हो प्रणाम जोरी जोग पानी. सिया राम सब जग जानी, करूं प्रणाम સમસ્ત જીવોમાં, સમસ્ત જગતમાં પરમાત્માના દર્શન કરવા એ વિશ્વાસ. અસુરો એની પાસે આવ્યા તો એમાં પણ એને પરમાત્મા દેખાય છે. અસુરોએ કહ્યું કે અમને પણ નારાયણ કવચની વિદ્યા આપો, અમને પણ આહુતિ અપાવો. એટલે વિશ્વ રૂપે તો એની પાસે પણ ચાલુ કર્યું, એને પણ આપ્યું. એને તો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, એને તો બધા જ પર સમભાવ છે. કે જેમ મારી માં હબીબ મારી બેઠી છે બધામાં એને માં દેખાય. માં, મારી માં કાલી ગઢપાવાની કાળિકા. એટલે રાક્ષસોને પણ વિશ્વરૂપે આ વિદ્યા ઇન્દ્રને ન ગમ્યું, એટલે ઇન્દ્રએ વિશ્વરૂપની હત્યા કરી. વિશ્વરૂપના પિતાશ્રી ત્વષ્ટા ક્રોધિત થયા અને પ્રતિજ્ઞા કરી કે હવે તો હું એવો યજ્ઞ કરીશ કે યજ્ઞમાંથી જે પુત્ર પ્રગટ થાય એ ઇન્દ્રને માને. ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, પણ જરા ભૂલ થઈ, સકામ નહોતી. થોડી પણ જો ભૂલ થાય તો એનું વિપરીત ફળ મળે. ઇન્દ્રને મારનાર પુત્ર પ્રગટ થવાની જગ્યાએ ઇન્દ્રને હાથે મરનાર પુત્ર પ્રગટ થયો. ભયંકર વેશ છે, વૃત્રાસુર નામનો અસુર યજ્ઞમાંથી પ્રગટ થયો છે.
દેવતાઓની સાથે યુદ્ધ કર્યું, ઇન્દ્રાસન ઝૂંટવી લીધું, દેવતાઓ ગભરાઈને પાતાળમાં સંતાઈ ગયા. ભગવાન નારાયણની સ્તુતિ કરી, ઇન્દ્રાદિત્ય દેવતાઓ હવે આમાંથી બચાવો, અમે શું કરીએ? વૃત્રાસુરના ત્રાસથી અમે ત્રાહિમામ થઈ ગયા છે. વરદાન માંગવાનું કહ્યું તો પહેલા તો અજર અમર. ત્યારે બ્રહ્માજી કહે છે કે આયુષ તો મારું પણ છે, બીજું કઈ માંગ. ત્યારે કહ્યું કે દિવસે ના મરું, રાતે ના મરું, સુકાથી ના મરું, લીલાથી ના મરું, નરથી ના મરું, પશુથી ના મરું, અંદર ના મરું, બહાર ના મરું. બ્રહ્માજી પણ મૂંઝાયા, પણ ભગવાન નારાયણે પ્રેરણા કરી કે આપી દો, એ કામ મારે કરવાનું છે. તથાસ્તુ. હિરણ્યકશિપુ પ્રહલાદ છે, એક મહાન ભગવત ભક્ત. તો અસુરનો પુત્ર ભગવત ભક્ત કેમ બન્યો? એનું કારણ છે માં. ગઈકાલે પણ માં વિશે બહુ કહેવાયું, અને અત્યારે જરૂર છે એટલે વારંવાર કહું છું. કે જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા માટે પ્રથમ ગયો અને પાછો આવેલો, કયા તો એ કહ્યું કે કેમ શું થયું, આપ કેમ? આપ તો તપ કરવા, તો કે હા તપ કરવા ગયો પણ મને અપશુકન થયા. તો કે કેવા અપશુકન? તો કે ત્યાં તો એક પક્ષી, એક પોપટ મારા દુશ્મનનું નામ લેતો હતો. અરે તમારો કોણ આ જગતમાં દુશ્મન કોણ? અત્યારે તો તમે જગતમાં ભગવાન થયા છો. ત્યારે કહ્યું કે મારો દુશ્મન બહુ મોટો છે. તો કોણ? તો નારાયણ. અરે નારાયણ આપણો દુશ્મન છે? તો કે હા. આમ વાતો કરતા કરતા કયા તો આ એને ભોજન જમાડી રહી છે એના પતિને, હિરણ્યકશિપુને. એકાદ બે કોળિયા ખાય ને વળી પાછા કહે કોણ કોણ? એ કોણ તમારો દુશ્મન? હું ભૂલી ગઈ એનું નામ. તો કે નારાયણ. વળી પાછી આડી વાતો એ લગાડીને વળી પાછું કઈ કોણ? એ નામ ભૂલી ગઈ. તો કે નારાયણ. આમને કરતા 108 વખત નારાયણ 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 બોલાવી દીધું. એક માળા થઈ ગઈ. ભોજન ગ્રહણ કર્યું અને સંયોગ થયો અને એનો ગર્ભ રહ્યો. એ જ મહાન ભગવત ભક્ત પ્રહલાદ છે. 5 વર્ષના પ્રહલાદજી થયા. ચંડામાર્કજી જેના ગુરુ એને ત્યાં ભણવા ગયા. થોડો સમય ભણ્યા. અત્યારે એવો સમય છે કે સ્કૂલમાં વાલીઓને બોલાવે, વાલી સંમેલન હોય, પણ એ વખતે આ તો મહારાજા છે હિરણ્યકશિપુ, એટલે એ તો ન જાય. એને સૈનિકોને આદેશ કર્યો કે પ્રહલાદને બોલાવી આવો. એના ગુરુદેવે શું ભણાવ્યું છે હું જરા જોઉં તો ખરો. પ્રહલાદને તેડી આવ્યા, ગોદમાં બેહાડ્યો અને કહે છે કે બેટા પ્રહલાદ, તારા ગુરુ મહારાજે તને શું ભણાવ્યું, જરા મારી સામે બોલતો. એટલે આને તો શરૂ કર્યું, પિતાશ્રી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાર્થ સેવનમ શ્રી રામ જય રામ
પિતાજી, આ મનુષ્ય દેહ વારંવાર મળતો નથી. આપણે તો પરદેશી પંખીડા છીએ. ક્યારે ઉડી જઈએ કઈ નક્કી નહીં. તો જીવનમાં નવતા ભક્તિ કરી લેવી જોઈએ. અને પેલો ક્રોધિત થયો. અરે, આ તો મારા દુશ્મનનું ભજન કરે છે. આ તને કોણે શીખવાડ્યું? તારા ગુરુદેવે તો કે ના પિતાશ્રી. અરે, ગુરુદેવને તો કઈ પાગલ પણ આવ્યો એવું મને લાગે છે. તો કેવી રીતે યુદ્ધ કરાય ને કેમ શત્રુને જીતવો ને કેમ કાપવો ને કેમ મારવો એવું ભણાવે છે. પણ એવું ભણાય નહીં પિતાશ્રી. આ મનુષ્ય દેહ આમને વેડફી ન નખાય. ઉદિત થાય કે આને જીવતો ન રખાય. હજી ઉગતો છોડ છે ને ત્યાં જ આને નિર્મૂળ કરી નખાય. એ તો મોટું વટવૃક્ષ થશે. તરત જ આદેશ કર્યો કે આને ડુંગર ઉપરથી ગબડાવીને મારી નાખો. સૈનિકો લઈ ગયા પ્રહલાદને. ડુંગર ઉપરથી પર્વત ઉપરથી પછાડ્યો. પણ વાળ પણ બાપો હાથીના પગ તળે કચડી નાખો. મદિરા પાન કરીને હાથીને ચૂર બનાવ્યો. પણ જ્યાં પ્રહલાદના ઉપર પગ મૂકવા જાય ત્યાં તો સુરતી પંપાડવા લાગ્યા. હિરણ્યકશિપુની બેન હોલિકા આવી. કહ્યું કે ભાઈ, મને બ્રહ્માજીનું વરદાન છે. એક વસ્ત્ર આપ્યું છે. વસ્ત્ર ઓઢીને હું બેસું ને મને અગ્નિ સ્પર્શ નહીં કરી શકે. તારે પ્રહલાદને મારવો છે ને, છાણાનો આઠ કર અને અગ્નિ પ્રજ્વલિત કર અને મારી ગોદમાં પ્રહલાદજીને બેહાડી અને પેલું વસ્ત્ર ઓઢી જઈશ એટલે હું મને કઈ નહીં થાય ને પ્રહલાદ મળી જશે. હા સાહેબ, મોટો છાણાનો આઠ તૈયાર કરી હોલિકા બેઠી પેલો વસ્ત્ર ઓઢીને પ્રહલાદને ગોદમાં બેહાડ્યો. પણ જ્યાં અગ્નિ પ્રજ્વલિત થયો એ પવનનો એવો સુસવાટો આવ્યો કે પેલું વસ્ત્ર પ્રહલાદની ફરતે વીંટળાઈ ગયું. હોલિકા બળીને ભસ્મ થઈ. जितने तारे गगन में उतने शत्रु हो, जितने तारे गगन में उतने शत्रु हो, कृपा होई श्री राम की पालन बाधो होई तुलसी पालन અંધારી કોટડીમાં બોલ્યા પ્રહલાદજી. બપોરના 12 વાગ્યાનો સમય અને 56 ભોગ લઈ અને વૈકુંઠમાં મહાલક્ષ્મી માતા નારાયણ પાસે ગયા. ત્યારે કહે છે કે દેવી, આજે હું નહીં જમી શકું. મારો ભક્ત ભૂખ્યો છે અને હું તો વિશ્રમભર છું. જગતમાં એક પણ જીવ જ્યાં સુધી ભૂખ્યો હોય ત્યાં સુધી હું ખાઈ નહીં શકું. જગતનું ભરણ પોષણ કરે છે, કોઈ જ કોઈના. એ જ ભોજનનો થાળ મહાલક્ષ્મી માતા અંધારી કોટડીમાં લઈને આવ્યા ને ત્યાં તો પ્રકાશ થયો. પેલા સૈનિકો તો આંખો છોડવા લાગ્યા કે આ પ્રકાશ છે ને. અને પ્રહલાદજી તો સુંદર મજાનું ભોજન મહાલક્ષ્મી માતા ખુદ એને ખવડાવી રહ્યા છે કે લે બેટા, તું ભૂખ્યો થયો. પ્રહલાદજી પ્રેમથી ભોજન આરોગે છે. સૈનિકો દોડતા ગયા. મહારાજ, મહારાજ, અમે સજ્જડ પેડો ભર્યો છે અને છતાં પ્રહલાદજી ભોજન આરોગે છે. કોણ આવ્યું, ક્યાંથી આવ્યું, કોણ ખવડાવે છે કઈ ખબર નથી. ભાગો પછાડ પાડ્યો, બહાર તોડી નાખ્યો. અને પ્રહલાદ તો નિર્ભય છે, એને કોનો ડર?
અને જે સત્યના માર્ગે ચાલે ને, જે સદાચારને માર્ગે ચાલે, જે નીતિના માર્ગે ચાલે ને, એને કોઈનો ડર ના હોય. હિરણ્યકશિપુ કહે છે કે પ્રહલાદ, આ તને ખાવાનું કોણે આપ્યું? ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાજી, જ્યારે મારી માના ગર્ભમાં હું 9 માસ સુધી રહ્યો ત્યારે શું તમે ખવડાવવા આવતા હતા? જેણે માના ગર્ભમાં પોષણ કર્યું એ જ પોષણ મારું કરે છે. અતિ ક્રોધી રહ્યો છે. અને ત્યાં વળી પાછા સંદામર્ગ મહારાજ આવ્યા અને કહે છે કે મહારાજ હજુ બાળક છે, હજુ એને આશ્રમમાં ભણવા લઈ જાવ, એ સમજશે, મોટો થશે પછી. વળી પાછા વિદ્યાભ્યાસ કરવા માટે લઈ ગયા. એક દિવસનો સમય અને ગુરુદેવને કંઈક બહાર જવાનું થયું અને પ્રહલાદને કહ્યું કે આજે તું મોનિટર, આજે ક્લાસનો વર્ગ શિક્ષક તું, તારે બધા વિદ્યાર્થીઓનું ધ્યાન. કઈ વાંધો નહીં ગુરુદેવ, આપ જાઓ. ગુરુ મહારાજ ગયા અને આ બાજુ એકાંત મળ્યું એટલે તરત જ પ્રહલાદજીએ શરૂ કર્યું કે આ તમે શું કરો છો ખબર છે? આ મનુષ્ય દેહ છે, આ વારંવાર મળવાનું નથી, તો આ મનુષ્ય દેહ સાર્થક કરવો જોઈએ, ત્યારથી ભજન કરવું જોઈએ. ત્યારે બાળકોએ કહ્યું કે પ્રહલાદ, અત્યારે તો આપણે રમવાનો સમય છે, અત્યારે ભજન થોડું કરવાનું હોય, અને આપણને બધાને આવું જ બધું હોય. અને એટલે વાણીમાં ગવાયું છે, ગડપણે આવશે ત્યારે ભજી છું પેલા, ઘરના કામ અંતમાં રહેવાના કરી ઉઠા. ગડપણ આવશે ઘરના કામ અત્યારે નક્કી શું, ક્યારે અચ્યુતમ કેશવમ થઈ જાય. અને બને એવું કે દાદાના મોઢામાં જો બીડી હોય તો બીડી જળતી રહે ને દાદા હોય છે. કાંઈ નક્કી છે? ખૂટ ગયા તેલ અને બુજ ગઈ બતિયા અલ્લાહ. આયુષ્ય રૂપી તેલ ખૂટી જાય એટલે બત્તી હોય. બાળકો કે છે કે પ્રહલાદ તો શું કરવું પડે? તો કે ભજન કીર્તન. અત્યારે આપણે કઈ ધ્યાન ન કરવાનું હોય, ધ્યાન તો રાખવાની જરૂર છે. અત્યારે ધ્યાન રાખવું પડે. ધ્યાન કરવાનું તો ઠીક છે, કરવું પડે, પણ અત્યારે ધ્યાન રાખવાની બહુ જરૂર છે. એના કરતા સહેલામાં સહેલો રસ્તો હોય તો કીર્તન. કીર્તન તો રાખ. તો કે પ્રહલાદ તો જ કીર્તન કરાવ. એટલે હાથમાં લીધી કરતા દફતર પેટી કર્યું બંધ. એક બાજુ મૂકી દીધા ક્લાસમાં. ત્યાં તો એ વખતે ગુરુકુલો ક્લાસ તો હતા નહીં. એને હાથમાં કીર્તન લીધી અને વચ્ચે પ્રહલાદજીને જમાવટ કરી. શ્રીમન નારાયણી નારાયણ હરિ હરિ.
બોલાવો, મારે જ જોવું છે ક્યાં જાય. હું જ જોઈ લઉં કે કેવું ભણે છે, કેમ ભણે છે, અને ગુરુ મહારાજ કેવું ભણાવે છે. વચ્ચે કઈ એટેક નથી આવી ગયો. બીજો કયો અમે બીજાએ જો કે આ બધા કીર્તન કરે છે, પણ એ ભલે કરતા અમારો ભાઈ જે સૈનિક છે એને તો કાઢવું, નહીં તો એને સજા સસ્પેન્ડ કરશે. એટલે પેલા સૈનિકને અડવા ગયો કે તું બહાર નીકળા, બંધ કર, નહીં તો સજા થશે, આપણી નોકરી જશે. અને જ્યાં અડ્યો ત્યાં એને પણ લાગ્યું ભજો નારાયણી નારાયણ વિચાર કરો કે આ બધા જાય છે ક્યાં? જરા તપાસ ઈ જવાબ જાય છે કે આ બાજુ ગુરુ મહારાજ પધાર્યા. અરે પ્રહલાદ, આ બધું બંધ કરો, મને પણ સજા થશે. અને જ્યાં ગુરુ મહારાજ પ્રહલાદને બંધ કરવા ગયા, હાથ પકડ્યો ત્યાં ગુરુ મહારાજ પણ નાચવા લાગ્યા હાથમાં બચ્ચા લઈને. જય જય નારાયણ નારાયણ હરિ હરિ જોવે છે તો આ શું એના ગુરુદેવ? એને તો એવું જ ધારી લીધું કે મારી મોજે ખોટું બોલે, આ જ ભણાવે છે એનો ગુરુદેવ. આંખે જોયું આજે? એને ક્યાં ખબર છે કે એને પેલો અર્થિંગ લાગ્યો છે? સીધો જ કૂદીને વચ્ચે પડ્યો અને પ્રહલાદને અડ્યો ને, પણ આખી આંખો તેડી લીધું. રોવાળું ફરક્યું નહીં. આ જે અડતા હતા બધા જ ધૂન કીર્તનમાં લાગી જતા હતા. પ્રહલાદજીને હિરણ્યકશિપુએ તેડી લીધો, પણ એને કંઈ ન થયું. શું કામ? ઉડી ગયેલો બલ્બ હોય ને એનામાં હતી, એનામાં આ ઉડી ગયેલો બલ્બ કહેવાય. પગ પછાડતો મહેલમાં કહે છે કે પ્રહલાદ, આટલો બધો નિર્ભય થઈને તું મારા દુશ્મનનું નામ, એનું ભજન કીર્તન કરે છે, તને કોઈનો ડર નથી? તો કે કોનો ડર? અરે અત્યારે જગતમાં એક પાંદડું પણ મને પૂછ્યા વગર હલી નથી શકતું, અને તું આટલો બધો મારા રાજ્યમાં રહીને મારો જ પુત્ર થઈને નિર્ભય? આ તને કોનું બળ છે, કોની તાકાત છે? તો કે જેની તાકાત તમારામાં છે એ તાકાત મારામાં છે. તું જેનું ભજન કરે છે, કીર્તન કરે છે, એ ક્યાં છે? તો કે કણકણમાં છે. મારામાં પણ છે, તમારામાં છે, બધામાં છે. તો કે કણકણમાં છે. હા પિતાશ્રી, તો મને કેમ દેખાતો નથી? તો કે જેની આંખમાં કામ હોય ને એને રામ ન દેખાય. તો તને આટલો બધો ભરોસો શ્વાસ સ્તંભમાં તારો પરમાત્મા છે, તારો નારાયણ છે, તારો રામ છે? તો કે હા પિતાશ્રી.
હમણાં જ હું આવ્યો 1000 મણની ગદા લઈને. 1000 મણની ગદા લઈને હિરણ્યકશિપુ આવ્યો. એની બળવાન કેટલો છે વિચાર કરો. 1000 મણની તો ગદા લઈને આવ્યો અને કહે છે કે પ્રહલાદ, હવે હું જોઈ લઉં છું કે કેવો તારો રામ તને બચાવવા માટે આવશે. અને પ્રહલાદ તો નિર્ભયપણે પરમાત્માનું ભજન કરી રહ્યા છે. પગ પછાડતો આવ્યો અને સીધો જ 1000 મણની ગદા લઈને અને પેલા સ્તંભ ઉપર જોરથી સ્તંભ ઉપર મારીને કડાડા ઘૂસ કરતો કાઢ્યો. નરસિંહ નારાયણ કહે, બોલીએ નરસિંહ નારાયણ નારાયણ ભગવાન પ્રગટ થયા. હિરણ્યકશિપુને ગોદમાં લીધો અને પોતાના નખ વડે ચીર્યો છે. આકાશમાં છો કે પૃથ્વી ઉપર, બધા જ વચન પૂર્ણ કર્યા. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો ભગવાને. કોઈ રીતે શાંત પડતા નથી ત્યારે પ્રહલાદજી જાય છે, ભગવાનને વંદન કરી શાંત પડે, ભગવાન માફી માંગે. એ કથા પ્રહલાદજી સ્તુતિ કરે છે અને કહે છે કે હે પ્રભુ, આ જગતમાં જીવો ભવસાગરમાં ડૂબા છે. તો સંસાર રૂપી સાગરમાંથી તરવા માટે શું કરવું પડે? ત્યારે ભગવાન કહે છે કે 2 પ્રકારના અમૃત છે. એક છે નામામૃત અને બીજું છે કથામૃત. નામરૂપી અમૃત પીએ અથવા તો કથારૂપી અમૃત. રાજસૂય યજ્ઞમાં નારદજીને આજે આપણી કથામાં જે સન્માન થયું રાજુભાઈ નમસ્કાર કે જે આખો એવો પરિવાર કે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપજો જાજે. આપ સૌ એને ઓળખો છો એટલે વધારે એમાં પીઠ ઉપરથી
એની સરાહના કરવા નથી જઈ રહી. પણ જે આપણી ભારતીય સંસ્કૃતિ શું છે, હજુ ગઈ સાલ એ ટકી રહેવી જોઈએ એ એના પ્રયાસ છે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું, મારે શું કરીને જવાનું છે, એ આપણને ખબર હોવી જોઈએ. એ હબીબ માળીએ કહ્યું છે, हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे પ્રચારક છે. આ બધું શા માટે? આપણી સંસ્કૃતિ ટકી રહેવી જોઈએ એ મહેનત છે. અને આ બધી પારાયણો છે, કથા છે, સંમેલનો હોય, આ બધું શા માટે છે? આપણી સંસ્કૃતિને ટકાવવા માટેના પ્રયાસો છે કે આપણા ધર્મગ્રંથો શું છે આપણે ભૂલી ગયા છે. અને આ આમને ચાલુ રહે તો આપણી પેઢીઓ, નહીં તો પેઢી પછી ખબર પણ નહીં હોય કે આપણી સંસ્કૃતિ શું છે. અને એને ટકાવવા માટેના આ બધા પ્રયાસો છે. એને તો પરમાત્માની પોતાની મહેરબાની છે. પણ જેને પરમાત્માએ જે કામ સોંપ્યા હોય, એક દિવસ કથામાં આવેલું કે સૌએ પોતપોતાનો નીચ ધર્મ, આમાં કોઈ સંપ્રદાયની વાત નથી, કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી, પણ સૌએ પોતપોતાનો